રિયાઝભાઈ, આ બધી ખાલી ફોર્માલિટીની વાતો છે. સત્ય વાત આ છે કે કોઈ પણ ભારતનું ઇલેક્શન સિદ્ધાંતોથી લડાતું નથી, અને સહકારી માળખું તો ક્યાંય નહીં. શંકરભાઈ આવ્યા એટલે બધું ભાજપ સરકારે એમની, અને સી.આર. પાટીલે જયારે મેન્ડેટ પ્રથા નાખી, એટલા માટે આ સિસ્ટમ આખી આખી ખોટી છે. મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી. રાહુલ ગાંધી ચૂંટણી લડે કે નરેન્દ્ર મોદી લડે, જેની પકડ હોય એ જીતે. આમાં અલગ આખી ચૂંટણી, આમાં જનતાને વોટ નથી આપવાના. બનાસ ડેરીમાં 4 મહિલા ચૂંટાઈને આવી, પરંતુ રિયાઝભાઈ નવાઈ લાગશે, બનાસ ડેરીને ઇલેક્શનમાં મહિલાઓની કોઈ અનામત સીટ નથી રાખવામાં આવી, કે આ ખાલી રાજ કરવા આવે છે, મિલી ભગતથી લૂંટવા આવે છે. હવે એમને ખબર જ પડી છે નેતાઓને કે સૌથી વધારે મલાઈદાર ખાતું મંત્રી બનવામાં નથી, ડેરીઓના ચેરમેન બનવામાં છે. છેલ્લે તમે ઓળખો જો કે એમને ચેરમેન બનવા માટે મંત્રી પદ જાતું કર્યું છે. છેલ્લા 5 વર્ષથી આવું થઈ રહ્યું છે. હા, તમને બતાવી દેવામાં આવે કે તમને 1000 કરોડ 50,000 કરોડ અમે ફાળવ્યા, ફલાણું કર્યું, ઢીંકણું કર્યું, આટલા કિલો ફેટના ભાવ આપ્યા, ક્યાંક કિલો ફેટની ગણતરી ક્વોન્ટિટીમાં અલગ એને બદલાવી નાખી. એટલે પબ્લિક સુધી સાચા આંકડા નથી પહોંચતા. ખરેખર પશુપાલક દુઃખી છે. હું બારે ઘડીએ કહું છું, બિસ્લરીની પાણીની બોટલ યાર 20 રૂપિયા છે. બનાસ ડેરી અથવા કોઈ પણ અમૂલની એક છાશની થેલીનું પેકેટ 30 રૂપિયા છે લીટર, જ્યારે એમનું તો દૂધ 30 રૂપિયામાં આપણે લઈએ છીએ યાર. આપના માધ્યમ દ્વારા હું પણ એમને અભિનંદન આપી દઉં. આમ જો કે ક્યારે આપ્યા નથી, બરાબર, આજે આપી દઈએ ને ક્યાંક પશુપાલકોનું ભલું થાય એવા નિર્ણય કરે ત્યારે આપણે પણ એમને વખાણીશું. એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી. બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ. એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી. બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ. 16 ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ. એકમાત્ર દાતા બેઠક ઉપર ગઈકાલે મતદાન યોજાયું હતું, જેનો આજે પરિણામ આવ્યું છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. શંકર ચૌધરી વર્તમાન સમયે ડેરીના ચેરમેન છે. ફરી પાછા તેઓ ચેરમેન બનશે કે કેમ, ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહેશે, આવા ઘણા બધા પ્રશ્નો છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને જે કંઈ પણ જંગ જામ્યો, જે કંઈ પણ નવા જૂની થઈ, એ તમામ મુદ્દે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે બનાસકાંઠાથી વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ ચૌધરી સ્વરાજ સાથે જોડાયા છે. રમેશભાઈ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આભાર. બનાસ ડેરીની ચૂંટણીને લઈને જે પરિણામ આવ્યું છે તે મુદ્દે સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા શું? અપેક્ષિત જ પરિણામ હતું રિયાઝભાઈ, અપેક્ષિત જ પરિણામ હતું. કારણ કે 15 સભ્યો તો અમે બિનહરીફ થઈ ગયા હતા, અને દિલીપસિંહ જે લડતા હતા ચાલુ ડિરેક્ટર, એમને મેન્ડેટ નહોતો મળ્યું. અને સ્વાભાવિક છે કે સહકારી માળખામાં મેન્ડેટ જેના ફેવરમાં હોય, એટલે કે ડેરી જેના ફેવરમાં હોય એની જીત થાય. એ પ્રમાણે જ આપણે ઉદ્દેશ્ય પ્રમાણે જે એમનો સંકલ્પ હતો ભાઈ શંકરભાઈનો, એ બિનહરીફ ના થઈ શકી, પરંતુ પરિણામ એમના ધાર્યા મુજબનું આવ્યું. જી 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 જી. હવે આ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે, એટલે અમરતજી ઠાકોર ત્યાં જીત્યા છે ને? હા, અમરતજી ઠાકોર જીત્યા છે. ટોટલી કુલ રિયાઝભાઈ 85 વોટ ની ત્યાં હતા, 85 વોટ હતા. એમાંથી એમને 55 વોટ મળ્યા છે, અને સામે જે ચાલુ ડિરેક્ટર હતા દિલીપસિંહ બારડ, એમને 30 વોટ મળ્યા છે. એટલે આ સવારમાં આમ શું હોય કે 10 વાગે ગણતરી ચાલુ થાય, 10 વાગે 15 મિનિટે બધું પતી જતું હોય. 85 વોટ લડતા વાર કેટલી? હાજી 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 હાજી. દિલીપસિંહ બારડ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે અને વર્તમાન સમય ડિરેક્ટર હતા, એમને મેન્ડેટ ન મળ્યું, અને પછી એવી પણ વાત સામે આવી હતી કે કોઈ ખેડૂત અથવા તો જે મતદાર છે ગાયબ હતો. એ આખી ઘટના શું થઈ રમેશભાઈ? રિયાઝભાઈ, આ બધી ખાલી ફોર્માલિટીની વાતો છે. સત્ય વાત આ છે કે કોઈ પણ ભારતનું ઇલેક્શન સિદ્ધાંતોથી લડાતું નથી, અને સહકારી માળખું તો ક્યાંય નહીં. બિલકુલ પ્રોપરગન્ડાથી ઇલેક્શન ચાલે છે. જેના વોટ હોય, માની લો કે એક ગામ આખું અનફેવર હોય, પરંતુ ગામનો એક જ વ્યક્તિ હોય કે જેનો વોટ છે, તો આ જેને ચૂંટણી લડી કે એ વ્યક્તિને લઈ જતા રહે ક્યાંક બહાર, એટલે એમના અંડરમાં રહે. 15 દિવસ એમને એમના જોડે કોઈ સમાધાન કરે, કોઈ ફોસલાવે, કોઈ એને લોભામણી, કોઈ જાહેરાતો આપે, એમ કરીને એમને વોટ કવર કરવાનું હોય. એટલે આ બધી વાતો હતી, બરાબર. હા, એટલું ખરું કે રિટર્ન આવી
અને પછી એમને વોટ આપે છે કે બીજાને આપે છે એ નક્કી ના હોય. બાકી આ ચૂંટણીનો એક પ્રોપેગેન્ડા જ હતો, બીજું કશું નથી. અચ્છા, આમાં પણ કેવી રીતે મતદાન કેવી રીતે થાય છે સહકારી ડેરીઓમાં? એ પણ મારે આપને જરા જાણવું છે. આપણે દર્શકોને જણાવીએ કે સહકારી ડેરીમાં જ્યારે કોઈ ડિરેક્ટરની ચૂંટણી થતી હોય તો મતદાન કઈ રીતે થાય? એમાં પણ ઈવીએમ હોય છે કે મતપેટી હોય છે, કઈ રીતે હોય છે? ના, આમાં ઈવીએમ નથી હોતું. જો આખી ચૂંટણીની પ્રક્રિયા છે ને એ બીજી જી ચૂંટણીઓ કરતા અલગ. માની લો કે જી એક ગામ હોય, ગામના અંદર એક હા દૂધની મંડળી હોય, દૂધ કલેક્શન સેન્ટર જેને આપણે કહેતા હોઈએ, અને જી એને વોટ આપવાનો અધિકાર હોય. એક જી આખા ગામમાંથી જે એમનો કમિટી બની હોય 5, 10, 15 જણાની, એના અંદરથી જી એક વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળે. અને આ બરાબર બધા જ જયારે વોટ ભેગા થઈ એટલે એક તાલુકાની એક આખી સિસ્ટમ બને કે એક તાલુકામાંથી એક વ્યક્તિ ઉભો રહે, જેવી રીતે દાંતામાંથી દિલીપસિંહ લડતા હતા. જી પરંતુ રિયાઝભાઈ, સત્ય વાત આ છે કે વિશ્વમાં, આપણે જૂના આપના વિડીયોમાં પણ હું બોલેલો છું, હા વિશ્વમાં ક્યાંય બનાસ ડેરી જેવું ખોટી ચૂંટણી થતી નથી. ખોટી. ખોટી ચૂંટણી. હા, એનું કારણ હું તમને કહું. જી જો સુપ્રીમ કોર્ટનો એક ઓર્ડર છે કે ભાઈ તમે દરેક ચૂંટણીઓ, પેલી દરેક મંડળીઓ હોય એ ક્યાંક હા દૂધ નાનું ઓછું હોય, ક્યાંક વધારે હોય, એટલે સરખે હા ભાગે એમને ન્યાય કરવાનો આવે. માની લો કે હમ એક તાલુકામાં 150 મંડળીઓ છે, બીજા હા તાલુકામાં 30 મંડળીઓ છે, તો હા 30 વાળાનો જેટલો અધિકાર જેટલો 150 વાળાનો અધિકાર, આવું કોને કીધું? એટલે સુપ્રીમ હમ કોર્ટની ગાઈડલાઇન્સ આ છે કે તમે બ્લોક પાડો મંડળીઓ વાઇઝ અને એના દૂધના કલેક્શન વાઇઝ. હા ડેરીઓ આવું કરતી નથી. શંકરભાઈ આવ્યા એટલે બધું ભાજપ સરકારે એમની, અને સી.આર. પાટીલે જયારે બેન્ડેડ પ્રથા નાખી, એટલા માટે જી આ સિસ્ટમ આખી આખી ખોટી છે. મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી. અને આ સિસ્ટમના અનુલક્ષીને એક જી કેસ પણ થયો છે, જો આપણે કદાચ ખબર હોય તો, એક વ્યક્તિ કોઈક હાઈકોર્ટમાં પણ ગયા છે. હા જી હા, એક એસસી પોઈન્ટ એસટી ને સવાલ કોઈ છે કે નથી બનાસ એકદમ ડેરીને થતું. લઈને હાઈકોર્ટમાં કોઈ વ્યક્તિએ અરજી કરી છે ગુજરાત હાઈકોર્ટમાં? હા, એટલે આમાં સત્ય વાત આ છે કે એમનું માની લો કે પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પરંતુ જે હમ ગામની મંડળી છે, ગામની મંડળીમાં એમનો ઠરાવ હોય તો હમ પ્રતિનિધિત્વ મળે. હવે ઠરાવ જ જો હમ નથી તમારો, તો પ્રતિનિધિત્વનો સવાલ જ રહેતો નથી. એટલે આ હમ બધી એવી સત્ય વાત એવી છે રિયાઝભાઈ, કે જી સહકારી માળખું પહેલા પણ બોલું છું, ઇવન હમ કોઈ પણ રાહુલ ગાંધી ચૂંટણી લડે કે નરેન્દ્ર મોદી લડે, જેની જી પકડ હોય એ જીતે. આમાં અલગ બરાબર આખી છે. ચૂંટણી, આમાં હા જનતાને વોટ નથી આપવાના. હા રાઈટ. હમ. મંડળી વાળા દૂધ આપશે ને આમાં, અને એ પણ એક ગામમાં એક મંડળી હોય આપે કહ્યું એ પ્રમાણે, અને એ મંડળીમાં જેટલા લોકો દૂધ ભરાવતા હોય એ પૈકી કોઈ એક વ્યક્તિ આપે એના પ્રતિનિધિત્વ તરીકે. એ પૈકી એક ગામની મંડળીની કમિટી બને. માની લો કે 7 અચ્છા જણા, 11 જણા કે 21 જણાની કોઈ કમિટી બને, અને જી કમિટી નક્કી કરે ભેગા થઈને કે આપણે કોને હા વોટ આપવાનો અધિકાર આપવો છે. એટલે હમ એક હમ ગામમાં એક વ્યક્તિનો અધિકાર મળે. એક થોડા જી થોડા નિયમો છે કે વાર્ષિક 700 લીટર દૂધ હોવું જોઈએ, એ ગામનો સભ્ય હોવો જોઈએ, આ બધા નિયમો હમ છે. પરંતુ અહીંયા હમ તો ઘણી વખત એવું થાય છે કે એક ગામમાં માની લો કે 3 કિલોમીટરના રેન્જમાં બીજું કોઈ મંડળી ના બનવી જોઈએ, અહીંયા તો એક હા ગામમાં 5-5, 4-4 ડેરીઓ બનાવેલી છે. ત્યાં કોઈ અડધા તાલુકામાં કોઈ ડેરીઓ આપતું નથી. એટલે આ બધું શું છે, મૂળ એમને સત્તા કબજે કરવાનો એક પ્રોપરગેન્ડા હોય આવી રીતે. પ્રોપેગેન્ડા છે, રાઈટ. બીજું કે ખુલ્લા દિલથી જ્યારે ચૂંટણી નથી થતી એટલે શું થાય, આમાં અધિકારીઓનો રોલ બહુ મહત્વનો આવે. અધિકારી એટલે હા જો ગામની મંડળીનો જે તે મંત્રી હોય, બધા ખોટા નથી હોતા, પરંતુ હા ક્યાંક એનાથી કોઈ ભૂલ થાય, અધિકારી ડેરીનો આવે, ઇન્સ્પેક્શન કરે, હા ક્યાંક એવી ભૂલો કાઢે કે લાખો રૂપિયાના ગોટાળા કાઢે, અને પછી જી પ્રેશરાઇઝ ગામને કરી અને એક વ્યક્તિનો, એમની ઈચ્છા મુજબની વ્યક્તિનો ઠરાવ કરાવવા. હમ નહીતર પછી મંડળી બંધ કરી દેવામાં આવે, દૂધને હલકા ગુણવત્તાનું ગણીને ફેંકી દેવામાં આવે, એટલે આખા ગામને નુકસાન થાય. એટલે આ મૂળ હમ ફેર ઇલેક્શન હું માનતો નથી. નથી. હવે જે હાઈકોર્ટમાં વાત પહોંચી છે, એ આખી રજૂઆત શું છે, ક્યાં કાચું કપાયું છે, અને હકીકત શું છે? જો ગાઈડલાઇન્સ સરકારની છે જ કે એસસી એસટી સમાજને પ્રતિનિધિત્વ આપવું પડે, અને જી મહિલા અનામતને પણ પ્રતિનિધિત્વ આપવું પડે. કારણ કે આખો જી વ્યવસાય શું કહેવાય, મહિલાઓનો છે. મહિલાઓ પોતે જી સવારમાં 4 વાગે ઉઠી
અને આખી મજૂરી કરતા હોય, દૂધ કલેક્શન લેવાનું હોય પર ડે દિવસમાં 365 દિવસ. જી હવે એસસી એસટી ને જયારે પ્રતિનિધિત્વ આપવાનું એટલે ગામની દરેક મંડળીમાં આવો નિયમ છે કે ભાઈ ગામના અંદર જો કોઈ પણ દલિત અથવા એસટી એટલે શેડ્યુલ ટ્રાઇબ નો કોઈ હોય વ્યક્તિ, તો એ મંડળીનો એક વ્યક્તિ એમને રાખવો. પણ હવે એનો ઠરાવ કોઈ કરતું નથી. એટલે નથી. ગાઈડલાઈન સાચી પણ સામે સરકારે સાચી એટલે ડેરી પણ સાચી, કારણ કે એમનો વ્યક્તિ જો કોઈનો ઠરાવ જ ના હોય તો કેવી રીતે એમનું પેલું શું કહેવાય કે એમને આખી સીટ એમના માટે વંચિત મૂકી દેવામાં આવે. પણ એ સરકારનો વિષય છે, આવું કરવું જોઈએ. બનાસ ડેરી આવા કોઈ નિયમોનું પાલન કર્યું નથી. બીજી વાત, મહિલા અનામતની વાત જયારે કરતા હોય, મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, ત્યારે બનાસ ડેરીમાં 4 મહિલા ચૂંટાઈને આવી. પરંતુ રિયાઝભાઈ નવાઈ લાગશે, બનાસ ડેરીને ઇલેક્શનમાં મહિલાઓની કોઈ અનામત સીટ નથી રાખવામાં આવી. આ તો સાહેબને પાછળથી ખબર પડી હશે કે આપણાથી ભાઈ કાચું કપાઈ ગયું, એટલે કાલ ઉઠીને કોઈ સુપ્રીમ કોર્ટમાં જશે અથવા હાઈકોર્ટમાં જશે તો પાછી ડેરીની ચૂંટણી રદ થશે. માટે 4 મહિલાઓ પહેલી વખત બનાસ ડેરીના કમિટી મેમ્બરોમાં આવી છે, નિયામક મંડળમાં. બરાબર. હવે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલા, આ ત્રણેય વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળી રહે, ખાસ કરીને દૂધ, ડેરી, પશુપાલન, આની અંદર મહિલાઓ કેન્દ્રમાં હોય છે. આપે કહ્યું એમ કે સવારે વહેલા ઉઠીને એ લોકો કામ કરતા હોય બિચારા, બરાબર. હવે મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે ડેરીની અંદર, પછી તે બનાસ ડેરી હોય કે સાબર ડેરી હોય કે દૂધસાગર ડેરી હોય કે સુમુલ ડેરી હોય કે પંચામૃત ડેરી હોય, રાજ્યની કોઈ પણ સહકારી ડેરી હોય, બરાબર. તો એના માટે ભારત સરકારની કે પછી નામદાર સુપ્રીમ કોર્ટની કોઈ ગાઈડલાઈન ખરી? હા, 33% અનામત મહિલાઓને આપણે આપેલી જ છે અને એકચ્યુઅલી હવે તો 50%ની વાતો થઈ રહી છે. પરંતુ જી રિયાઝભાઈ, આમાં જો આપણો નિયમ તો છે 1951માં બંધારણ લાગુ પડ્યું ત્યારથી આજ હા સુધી મહિલાઓને આગળ કરવાનું ધીમે ધીમે એક પ્રોત્સાહન તો મળ્યું છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે, એક હા સાચા હૃદયતા ઉપર હાથ રાખી અને વાત હા જાણશો કે ઘણી હા બધી ગામડાઓમાં સરપંચનું ઇલેક્શન થાય, મહિલા સીટ અનામત હોય, પણ હા વહીવટ તો કરે પેલા સરપંચ પતિ. એટલે આ બધું દેખાડવાનું છે. જી જી ગામડામાં હવે જી એ બેન જે તે આવ્યા હશે અથવા કોઈ પણ પ્રતિનિધિત્વ કરે, સાહેબ હા ચેરમેન સિવાય કમિટી મેમ્બરોમાં પુરુષ છે ને, જે પુરુષ મેમ્બરો છે નિયામક મંડળમાં, એમને હા ખબર નથી પડતી તો પછી મહિલાઓને કેવી રીતે ખબર પડતી? ઓહો, હા, આ તો બહુ દુર્ભાગ્યની વાત કહેવાય. હા હા હા, ખરું ખરું. હવે રિયાઝભાઈ બીજું પણ હું કહું, હા રિયાઝભાઈ બીજું પણ હું કહું હા કે હું ગેરંટી સાથે કહું છું, જી દાવા સાથે, જેટલી બધા બનાસ ડેરીની એકલાની વાત નથી, જેટલા આપણે 18 સંઘોમાં હા દરેક સંઘના એવા 5 નિયામક મંડળના વ્યક્તિ નહીં મળે આપને કે એમને આ ભાવ ફરક શું, ભાવ કેવી રીતે ગણાય, કિલો ફેટ એટલે શું, ભાવ ગણવાનો કોઠો એટલે શું, આની કોઈ ટપ્પો નહીં પડતો હોય. આ અચ્છા પોતપોતાના, મેં પહેલા પણ કીધું કે આ ખાલી રાજ કરવા આવે છે, મિલી ભગતથી લૂંટવા આવે છે. હવે હમ એમને ખબર જ પડી છે નેતાઓને કે સૌથી વધારે મલાઈદાર ખાતું મંત્રી બનવામાં નથી, ડેરીઓના હમ ચેરમેન બનવામાં છે. ચેરમેન છેલ્લે બનવામાં તમે છે, હોડતો રાઈટ. જો, આ વર્ષે હમ 4 કે 5, આ વર્ષે 5 દૂધ સંઘોનું ઇલેક્શન હતું. તો હા ભાજપના જે ધારાસભ્ય છે, જે સંસદ સભ્યો છે, એમને પણ હા ઇન્ટરેસ્ટ ચડ્યો છે. કેમ હમ ભાઈ હમ રાતો હમ આટલો બધો એમને પ્રેમ ઉભરાય છે? પ્રેમ એટલા હા માટે રાઈટ. ઉભરાય છે કે આ દૂધણી ગાય છે, કોઈ ઉજળી પૂછવા ગાય છે, વાળું નથી. રાઈટ એટલે આ રાઈટ. દૂધનો સાચા એટલે સફેદ દૂધનો ખરેખર કાળો વેપાર છે. બિલકુલ બિલકુલ એટલા તમે બિલકુલ. વિચારો રિયાઝભાઈ કે એટલું નકલી દૂધ પકડાય યાર, નકલી હા ઘી પકડાય, એક્સપાયરી હા પાવડર પકડાય. હમણાં મહેસાણામાં એક્સપાયરી પાવડર હતો, આખા દુનિયામાં ક્યાં એક્સપાયરી ન ચાલે, મહેસાણાના ચેરમેન કહેતા હતા કે અમારે ચાલે. સમજો વાત ને? ઓહો હા ઓપન છે, બધું મીડિયમ છે. બીજું, હા બનાસ ડેરીનું આખે આખું દૂધનું એક ટેન્કર હરિયાણામાં ઘીનું એ હા ડુપ્લિકેટ ભાઈ આપણે પકડાણું, બરાબર. ઓહ હમણાં
જસ્ટ તમને મહિના 2 મહિના પહેલાની વાત છે, દૂધસાગરનું ટોટલી ટેન્કર નકલી કેમિકલ વાળું દૂધ હરિયાણા પકડાયું, પરંતુ હા. કોઈ પેદા થતી નથી. સ્વાસ્થ્ય હમ. સાથે ચેડા કરવામાં આવે છે. હું ખુલ્લા દિલથી ચર્ચા કરું છું, અને આપણા જી. દર્શક મિત્રોને પણ, કે જો કોઈ એમ માનતા હોય કે ભાઈ આ સંપૂર્ણ 100% જ સાચું છે, ઘી દૂધ ફલાણું ઢીકણું, આ બધું નથી હોતું યાર. હા કારણ હા. જેટલું દૂધનું પ્રોડક્શન નથી ને ભારતમાં, એટલું તો દૂધ વેચાય છે. વેચાય છે, જેટલું રાઈટ. પ્રોડક્શન ઘીનું નથી, એટલું ઘી વેચાય છે. વેચાય છે, હા હા હા. એટલે આમાં ક્યાંક ડેરીના નિયામક મંડળો ભેગા જ હોય, ક્યાંક મિલીભગત જ હોય, નહીતર ક્યાંય નો થાય. હા, સાચી વાત છે. ખરું ખરું ખરું. હવે આજે ચૂંટણીના પરિણામ આવી ગયા, બરાબર. અમરતજીને 55 મળ્યા, દિલીપસિંહ બારડને 30 મત મળ્યા. હવે આગળની પ્રોસેસ શું રહેશે બનાસ ડેરીમાં? હવે એમનું નિયામક મંડળ આ થોડાક 1-2-3 દિવસમાં બધું ભેગું થશે, અને એમની હા. ચેરમેનની વરણી કરવામાં આવશે. ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી 99 ને પણ 1000% ફાઇનલ છે. કારણ અચ્છા. કે એમને ચેરમેન બનવા માટે મંત્રી પદ જાતું કર્યું છે. છેલ્લા ઓહ. 5 વર્ષથી આવું થઈ રહ્યું છે. એમ મંત્રી નથી બનવું, હમ. ચેરમેન પદ છોડવું નથી, કોઈ છોડવાનો નથી. એટલે ચેરમેનની એમની વરણી થશે, અને આ પ્રોસેસ હા. ચાલુ થશે આવનારા 5 વર્ષ માટે. અચ્છા, એટલે છેલ્લા 10 વર્ષથી તો તેઓ ચેરમેન છે અને આ ત્રીજી ટર્મ રહેશે. હા, 2014માં એ આવ્યા હતા, બરાબર. હા. અને અત્યારે આ 2025, એટલે આપણે 10 વર્ષ ગણી શકીએ. 2 ટર્મથી જી. ચેરમેન છે. એના પહેલા ચેરમેન બીજા હતા, અત્યારે શંકરભાઈ છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે હવે આ જે કંઈ પણ આગળ થશે, એટલે એ મૂળ તો બધું પ્રજા કે ખેડૂત, મતલબ કે જે ખેડૂતો, જે પશુપાલકો છે, એના હિત માટે કશું ખરું? જો સાચી સહકારી ભાવનાથી જે વ્યક્તિઓએ સહકારી માળખું ગુજરાતમાં ઊભું કર્યું, એમાં આણંદના આપણે ત્રિભુવન કાકા હોય, અમૂલ ડેરી વાળા, જી. મહેસાણામાં માનસિંહ દાદા હોય, હા પછી બનાસ ડેરીમાં ગલબા કાકા હોય. હા આમના પરિવારના કોઈ પણ વ્યક્તિ ત્યાં નોકરી કરતા નથી. હા, હા. માનસિંહ કાકાનું આપણે એવું કહી શકીએ છીએ, કારણ કે ગર્ભ શ્રીમંત એ દિવસે હતા ને આજે છે એમના દીકરા વિપુલભાઈ. ગલબા હા. કાકાએ જેને ડેરી ઊભી કરી, એમના દીકરા સામાન્ય બીજી જગ્યાએ નોકરી કરે છે. એક ઉચ્ચ ભાવનાથી, એમની એક ભાવના હતી કે મારા ગામની, એટલે મારા જિલ્લાની કોઈ હા. પણ વિધવા બાઈ દાતરડાના હાથા ઉપર વટભેર એનું પરિવારનું પાલન કરી શકે, કરી આ શકે. ભાવનાથી જી. સહકારી માળખું ઊભું કર્યું હતું. ઊભું કર્યું, રાઈટ. અને એ ભાવના અહીંયા સદંતર છેદ ઉડે છે. કશું હમ. કેતા કશું. પહેલા પણ આપણે વાત કરી હતી કે જો આજથી 10 વર્ષ પહેલા 30 રૂપિયા જ હતા, આજે એના 31 રૂપિયા. 20 ખાલી રૂપિયા છે, right. આંકડાની માયા જળ મોટી. હા, આંકડાની માયાજાળ મોટી. હા. હા, તમને બતાવી દેવામાં આવે કે તમને 1000 કરોડ 50,000 કરોડ અમે ફાળવ્યા, ફલાણું કર્યું, ઢીંકણું કર્યું, આટલા કિલો હમ. ફેટના ભાવ આપ્યા, ક્યાંક કિલો ફેટની ગણતરી ક્વોન્ટિટીમાં અલગ એને બદલાવી નાખી. એટલે પબ્લિક સુધી સાચા આંકડા નથી પહોંચતા. ખરેખર હમ. પશુપાલક દુઃખી છે. હું બારે ઘડીએ કહું છું કે હમ. હમ. પશુપાલકોના હિત માટે સરકારે ક્યાંક આગળ આવવું જોઈએ. બિસ્લરીની પાણીની બોટલ યાર 20 રૂપિયા છે, બનાસ ડેરી અથવા કોઈ પણ અમૂલની એક છાશની થેલીનું પેકેટ 30 રૂપિયા છે લીટર, જ્યારે હમ. એમનું તો દૂધે 30 રૂપિયામાં આપણે લઈએ છીએ યાર. હમ. ક્યાંથી હમ. એ વ્યક્તિઓ આગળ આવે? જી એટલે જી સરકારે જી. આમાં કંઈક કરવું ઘટે, ચોક્કસ કરવું રિયાજભાઈ. તકલીફ છે. અચ્છા, એક વાત તો સાહેબ ફાઇનલ ને રમેશભાઈ, કે હા બનાસ ડેરીના ચેરમેન બનવા માટે શંકર ચૌધરીએ મંત્રી પદ જતું કર્યું. હા, સત્ય છે. લોકમુખે ટોટલી આવી ચર્ચાઓ છે જ, કારણ કે અંગત ખાને જે બેઠક થતી હોય એક બંધ બારણામાં, એ વાત તો બહાર આવે નહીં. હા પરંતુ મારા સંપર્કો સારા છે. પહેલા પણ જયારે મંત્રીમંડળના આજે 2000 ને જે ઇલેક્શન હતું 22નું, હા. બરાબર, એના અંદર પણ એમને ઓફર હતી, પણ ઓફરમાં શરત એટલી કે ડેરી છોડી દો. શંકરભાઈ આ બાબતે કોઈ તૈયાર નથી થયા. હમણાં મંત્રીમંડળના વિસ્તરણમાં પણ, જો કે વ્યક્તિ કાબિલ છે, મંત્રી બનવાના લાયક છે, હું માનું છું. એમના કને જી કામ કરાવવાની એક ત્રેવડ છે, જી. પરંતુ સરકાર એમને કોઈ પણ ભોગે મંત્રીમંડળમાં લેતી નથી. શરત હા રાખે છે કે ડેરી છોડો તો, કારણ કે એ હવે ત્યાં કમાઈ રહ્યા છે, હવે કોઈ બીજા વ્યક્તિને ત્યાં ચાર્જ સોંપવાનો હશે, જે વધારે ભૂખ્યો હશે એને. એટલે હા હા. આ વાત સત્ય છે. અને કોઈ ના હા. છોડે રિયાઝભાઈ, જી. કોઈ કેતા કોઈ.
કોઈ મરી નથી, જવા right. તૈયાર થશે, પણ આવું મલાઈદાર ખાતું યાર, હાજી. 22,000 કરોડનો તો વહીવટ તમે બનાસ ડેરીનો છે. આપણો અમૂલ હા ટોટલી 18 ફેડરેશનો જેટલા બધા ભેગા થાય એમનો હા. વહીવટ 90,000 કરોડ રૂપિયાનો છે. ઓહો. વિચારો તમે, બનાસ ડેરીમાં બન- પર ડે બનાસ ડેરીનો પર ડે મતલબ શું વાત કરો, બનાસ ડેરીનો પર ડે? બનાસ ડેરીનો વાર્ષિક 22,000 કરોડનો ટર્નઓવર છે બનાસ ડેરીમાં. અને વિચારો તમે રિયાઝભાઈ, 22,000 કરોડ. હા, અને બનાસ, દૂધસાગર, સાબર, તમારે સાવજ, પછી પંચામૃત, સુમૂલ, આ બધા એવા 18 સંઘો છે. હા 18 સંઘો અમૂલ ફેડરેશન છે. હા. બરાબર, ગુજરાત મિલ્ક કલેક્શન સેન્ટરમાં જે ફેડરેશન છે એનો વહીવટ 90,000 કરોડ રૂપિયાનો છે. ઓહો હો હો. તો આ કોઈ બધો કોને રસ મંત્રી, ના હોય? ગુજરાત સરકારનું આટલું બજેટ જે મંત્રાલયમાં નથી એટલા તો અમને વહીવટો છે. બીજું હા, right. બીજું રિયાઝભાઈ, કે 1,500 ટન દૈનિક દાણની ક્ષમતા બનાસ ડેરી જોડે છે. 1,500 ટન. બરાબર, દૈનિક. હમ. હા, દૈનિક. હમ. 500 ટન સમથિંગ દૂધસાગરની છે ક્ષમતા, એટલે એટલું એમનું વેચાણ છે. હવે 1,500 ટનમાં કેટલા કિલો થયા? એમાં ₹1 કોઈ કમિશન રાખે ને તો આંકડો કેટલે જાય મને ગણાવો. હમ સાહેબ, હમ પર હમ. ડે ₹1.5 કરોડ તમારા હાથમાં. અને આ હમ તો હમ. સ્વાભાવિક છે રાખવા વાળા છે. હા હા હા. રાઈટ જે રાઈટ માલ રાઈટ. પહોંચાડે છે, જે રો મટીરિયલ, આખા ગુજરાતમાં આપને પણ જાણી નવાઈ લાગશે કે હા એક કે બે વ્યક્તિઓનો દબદબો છે રો હા મટીરિયલમાં પહોંચાડવા માટે. માની લો કે હા એના અંદર જે ચોખાનું ભૂસું બાકી નાખવામાં આવે છે, કોઈ મકાઈ નાખતા તો કોઈ નથી, પણ થોડું થોડું જે હા નાખતા હોય, હા. તો એ વ્યક્તિ આજથી 15-20 વર્ષ પહેલા હમ. ત્યાં હિંમતનગરમાં અને પાલનપુરમાં આવી અને કોથળા વેચતો હતો. કોથળા આપણે ખાલી બારદાન. હા, કોથળા આજે સમજી ગયા. આજે વૈભવી બંગલાઓ, વૈભવી ગાડીઓ અને એવા 2-2 કરોડની ગાડીઓ તો દાન આપી દે છે. વિચારો ઓહો. તમે કે એને કેટલું એને સામ્રાજ્ય ઉભું કર્યું છે. વાહ ભાઈ. સી આર ગજબ. પાટીલે જ્યારે આ બધું લાવ્યા, ટોટલી મેન્ડેટની પ્રથા, તો સી આર પાટીલના બંગલાના જોડે એક વ્યક્તિનો બંગલો છે કે જે એ નક્કી કરે છે કે 2-4 સંઘોના તો ચેરમેન કોણ બનશે. આ ઓહ. સામ્રાજ્ય ના વિચાર્યું હોય એટલું મોટું છે. હમ હમ હમ. એટલે દૂધનો, સફેદ દૂધનો અહીંયા કાળો એકદમ વેપાર ચાલે છે. હમ વિચારો હમ. તમે કે બનાસ ડેરી તો ઠીક છે, માની લો કે 7, 8 કે 10 રાજ્યોમાંથી દૂધ ઉઘરાવે છે. આ ડેરી એવી ને એવી સાબર ઉઘરાવે, પંચામૃત ઉઘરાવે છે, સુમૂલ બહારથી દૂધ લાવે છે, બહાર વેચે છે. આખા દેશમાં આપણો કારોબાર ફેલાયેલો છે. હવે અહીંયા આપણા પશુપાલકનું દૂધ નથી લેવાનું, એમાં એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી પાછો. દરેક અચ્છા. વ્યક્તિઓને બહારના દૂધની વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે ત્યાં મિલી ભગતથી એમને જે કરવું હોય થાય. થઈ જ્યાં શકે. દૂધ હા વેચવું હોય આપે, ત્યાં નકલીના ઠેકા રાખેલા છે યાર. હા, જયપુરમાં, બિલકુલ થઈ. રાજસ્થાનમાં, હરિયાણામાં પોલમ પોલ બધી ચાલે છે. જેટલી ગઢ અહીંયા સરકાર ધ્યાન નહીં આપે ત્યાં હમ. સુધી સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. પશુપાલકોને તો ન્યાય મળતો નથી. હા, પોતાની વાહવાહી કરવા માટે જે પેલા શું કહેવાય કે યશસ્વી ચેરમેનો બની ગયા અને યશસ્વી જિલ્લામાં છે. એમની પકડ રહે છે, એવું બધું છે. હા બાકી હા હા. પશુપાલકોને ખરેખર એમના એક વિચારો, રિયાઝભાઈ, કોઈ વ્યક્તિ, આપણે દુકાન હોય, ધંધો હોય, આપણે ઈચ્છા મુજબ બંધ રાખી શકીએ. હા જી. ગામમાં હા. તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, તમે બંધ રાખી શકો. કાલ તમને એમ લાગશે કે આજ સ્ટુડિયોનું નહીં જવું એટલે તમારે રજા. જી. પશુપાલક એક એવો છે કે જી. 365 દિવસ એના ઘરમાં એના દીકરાના લગ્ન હોય બોસ, હા તો જી. દીકરાના લગ્નમાં ત્યાં જાન ત્યાં ગઈ હોય અને એની માને 4 વાગે અહીંયા ફરજિયાત આવવું પડે. ગામમાં કોઈકનું, એ વ્યક્તિના ઘરમાં કોઈનું મોત થઈ જાય તોય જી. સવારમાં 4 વાગે લાશ પડી રહે, પણ પેલું દૂધ પડ્યું ન રહે. ઓહ. આટલી કપરી પરિસ્થિતિમાં શિયાળાની એટલી ઠંડી હોય, 4-5 વાગે, ઉનાળાના તાપ, વરસાદ, ચાલુ વરસાદ, કોઈ પણ પરિસ્થિતિ, દૂધનો ધંધો જીવિત ધંધો છે. જી જી, આટલી બિલકુલ એમની બિલકુલ. ભયંકર પરિસ્થિતિ છે, પણ એમના સામે કોઈ જોતું નથી. અને આ મેન્ડેટ હમ પ્રથા આવી છે ત્યારથી સહકારી માળખું ની ઘોર ખંડાય છે. હું આજે હમ પણ કહું છું, આ રેકોર્ડેડ વિડીયો તમે 5 વર્ષ રાખજો અથવા 10 વર્ષ, હમ. બીજી ડેરીઓ પ્રાઇવેટ આવી જશે 5 વર્ષમાં,
હમ અને આખો વ્યવસાય પડી ભાગશે. હમ 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 ઉપેક્ષા છે સરકારની આના ઉપર. હમ. અચ્છા, એ આપે રીતે સી.આર. પાટીલનો ઉલ્લેખ કર્યો તો મારે એક સવાલ એ પણ છે કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની જે પ્રથા શરૂ થઈ તેનો સંપૂર્ણ શ્રેય ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને ફાળે જાય છે. આ વાત કન્ફર્મ? એકદમ 1,01,000%. હા. હવે એનાથી આની સહકારી ક્ષેત્રને કોઈ ફાયદો ખરો કે નરી નાટક બિલકુલ છે બધું? નહીં, ભયંકર નુકસાન. ઓહ. કારણ કે જે વ્યક્તિનો જ્યાં અનુભવ છે, માનું છું કે હા. માની લો કે અત્યારે ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી છે, બરાબર, એ જી. વ્યક્તિનો 10 વર્ષથી આજ અનુભવ છે. હમ હવે એને રાતોરાત હટાઈ અને હમ મારા જેવા કોઈ વ્યક્તિ બેસાડી દેવામાં આવે કે ભાઈ કાલથી તું ચેરમેન ચાલ, એટલે એને ખબર પડતા પડતા 5 વર્ષ તો નીકળી જાય યાર. હા, રાઈટ. આમ હા, અને બીજું જેના વર્ષોથી અનુભવ છે, હું માનું છું ચોક્કસ કે હંમેશા સારું કરી શકે, એટલે હમ શંકરભાઈ હોય કોઈ પણ હોય. પરંતુ હા અહીંયા તો એમના હવે શું છે ભાજપમાં રિયાઝભાઈ, નેતા વધી હા ગયા છે. હા, નેતા ખરું. બરાબર, નેતુડીઓ વધી ગઈ છે એટલી બધી, બરાબર. નાના નાના બચ્ચા પેલા પેજ પ્રમુખો ને ફલાણા ઢીકડા જબા પહેરી ફરતા આપણે ગુજરાતમાં જોતા હશું. પેલા આ પ્રથા જી. મહારાષ્ટ્રમાં હતી, આપણે ત્યાં નથી. હા હવે હા, આમને એટલા બધા ભાજપમાં નેતાઓ કાર્યકર્તાઓ વધી ગયા, એમને ક્યાં સાચવવા, એટલે નવા હા. નવા પદ આપવાની શરૂઆત કરી. શરૂઆત પેજ કરી, પ્રમુખ રાઈટ. ઉમેદવારને પ્રમુખ બનાવી દીધા, એટલે 24 જણાનો એક પ્રમુખ, બરાબર. હવે જે થોડાક મોટા નેતા થયા અને હવે કોંગ્રેસમાંથી પણ એમને તો શું વોશિંગ મશીન થી બધા લાવે જ છે અંદર. હા, ખરું ખરું. હવે એટલા બધા નેતાઓને ક્યાં સાચવવા, તો હવે હા એમને સહકારી માળખા ઉપર વાળી દેવામાં આવ્યા કે જાઓ હવે બરાબર છે. તમારો અહીંયા અહીંયા તમે બધા ગોઠવાઈ જાઓ. એમને વારો હા તો આપવો પડે ને. હા, બરાબર છે. પરંતુ છેલ્લા છેલ્લા 2 વર્ષની જ વાત કરતા હોય તો એવા 6 થી 7 એવા કિસ્સા બન્યા છે ગુજરાતમાં કે હમ મેન્ડેટના વિરોધમાં બધા ઉભા રહ્યા છે, જીતી ગયા છે. વિશ્વનું સૌથી મોટું એપીએમસી બજાર, વિશ્વનું, એ ઊંઝા, હા. હજારો કરોડનો વહીવટ, બરાબર, જી. એમના ધારાસભ્ય ઉભા રહ્યા તોય હાર્યા, હા, બધા પેલા જ હારી ગયા, નારાયણ પટેલ. હા, નારાયણ કાકા. બરાબર. હા, હા. એમનો પોત્રો કદાચ ઉભો હતો, એ પણ હારી ગયા, બરાબર. પછી એ જે ચાલુ હતો મેન્ડેટ ભાજપે આમ આપ્યો, ટોટલી આખી બોડી મેન્ડેટના વિરોધમાં લડ્યા, બધે જીતી ગયા. આવી બીજી 3 એપીએમસીઓ છે. સુમુલમાં હમણાં એમ થયું, મેન્ડેટ આપ્યો તો મેન્ડેટના વિરોધમાં ભાઈ જીતી ગયા. હમ. એટલે આઈ થિંક આવું થાય છે. ભરૂચની દૂધધારા ડેરીમાં પણ આવું થયું હતું. હા, એમાં પણ ત્યાં ભરૂચ, પેલા સંસદ સભ્ય છે ભરૂચના મનસુખ વસાવા. હા, એ મનસુખ વસાવા એમણે આ મુદ્દે ઘણું બધું નિવેદન પણ આપ્યું હતું જાહેરમાં, મીડિયા સમક્ષ. અને ત્યાં કોઈ ધારાસભ્ય ભાજપના છે અરુણસિંહ રાણા કરીને, આઈ થિંક વાગરાના ધારાસભ્ય છે તેઓ. લગભગ લગભગ મને યાદ છે ત્યાં સુધી રામસિંહ કે એવું કોઈક નામ હતું, મને પરફેક્ટ યાદ નથી, પરંતુ એ જીતી અરુણસિંહ ગયા છે. રાણા નામ છે, અને એ પછી અરુણસિંહ રાણાની આખી પેનલ મેન્ડેટની વિરુદ્ધમાં ગઈ અને મારા હા, ખ્યાલથી એ લોકો હાર્યા. અને એક વ્યક્તિ જીતી ગયો, અચ્છા. એક હા વ્યક્તિ હા હા. જીતી ગયો. એટલે હમ. હાર જીત ચલો થતી આવી છે રિયાઝભાઈ, આ તો પરંતુ આ બરાબર. હા. મેન્ડેટની પ્રથા ના હોવી જોઈએ. અને હું તો જી. સંપૂર્ણ પહેલા દિવસથી વિરોધી છું કે આને હમ તમે, આ પશુપાલકોની સંસ્થા છે યાર, આ ખેડૂતોની સંસ્થાઓ છે એપીએમસી ના બધા, એમાં ભાજપને કોંગ્રેસને ક્યાં કરવાનું આવે છે? પણ ખબર નહીં હમ. યાર, જેમ તેમ કરીને વિશ્વની સૌથી મોટી પાર્ટી જ બની ગઈ છે. અને મેં હા, પહેલા પણ બોલ્યું છું, મિલ બાંટ કે ખાએંગે, આ બધી ભાગ રાખવાની સિસ્ટમો છે, નકરો સિસ્ટમ છે. ભ્રષ્ટાચાર ભર્યો છે. જી જી. અચ્છા, બીજો મારો એક સવાલ એ છે કે કેન્દ્રમાં સહકારિતા મંત્રાલય બન્યું, ગુજરાત સરકારમાં પણ સહકાર વિભાગ છે. રાજ્ય અને કેન્દ્રમાં બંને લેવલે જે મંત્રાલયો બન્યા છે એનાથી ખરેખર સહકારી ક્ષેત્રને કોઈ ફાયદો ખરો? ખેડૂતો, પશુપાલકોને કોઈ ફાયદો ખરો? પહેલી વાત તો, પહેલી વખત સહકારિતા મંત્રાલય ત્યાં બનાવવામાં આવ્યું. જી. એના મંત્રી તરીકે કોને બેસાડ્યા? અમિતભાઈ શાહ. અમિત શાહ. હા. અમિત શાહ શું પશુ રાખે છે? અમિત નહીં. શાહ ડોબા ધોતા આવડે છે? નહીં. એને પૂછો, બકરીના 4 વચોળ આવે કે 2 આવે, એને ખબર ના હોય? નથી એમના જોડે જમીન. બીજા ખરું નંબરના ખરું. આપણા ગુજરાતના સહકારિતા મંત્રી છે હા. ભાઈ જગદીશ જગદીશભાઈ જગદીશ વિશ્વકર્મા. પંચાલ. હા, વિશ્વકર્મા. જગદીશભાઈ વિશ્વકર્માનું બેકગ્રાઉન્ડ ચોક્કસ બનાસકાંઠાનું, એટલે એમને થોડું ઘણું જ્ઞાન હશે.
પરંતુ જી. નાના હતા ને અમદાવાદ આ બધું સામ્રાજ્ય ઉભું કર્યું એમને શું જી. ખબર છે કે તડકામાં શું થાય, કે ભેંસને કેટલા ઓચોળ આવે, કે દૂધ કોણ આપે છે. આ કોઈ કામનું નથી. આ બધી વાતો એ ઘણી વખત એવું બધા બોલતા હોય છે ચેરમેનો કે અમારે સરકાર તરફથી અમે સબસિડી લઈએ છીએ. ભાઈ હમ. તમે જયારે વિશ્વ બેંક જોડેથી સહાયો લ્યો છો એટલે એમાં આનો ઉલ્લેખ છે કે છે. પશુપાલકોને આપવું પડે ત્યારે આપે છે. ₹2 આપી જાય છે અને પાછલા બારણે 15 થી 500 લેતા જાય છે. વચ્ચે ઓહ. અહીંયા સાબરકાંઠામાં જે બનાવ બન્યો હતો રિયાઝભાઈ, ત્યાં જી. પશુપાલકોને ભાવ ના મળતા પશુપાલકો ભેગા થયા. સાહેબ ત્યાં ફાયરિંગ થયું છે, એક વ્યક્તિનું મોત થયું. હા, પેલી અને સાબર ડેરીમાં હિંમતનગર ખાતે. હા હા હા. હા અને એના માટે તો માની લો કે આ ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કીધું હતું કે જે કમલમ બન્યો ને, કમલમના પાયામાં દૂધના પરસેવાના પૈસાથી કમલમ બન્યું છે. આ સદંતર સત્ય મને તો દેખાઈ રહ્યું છે. અચ્છા. હા, હા, હા. ગોપાલ ઇટાલિયા એવું કીધું કે કમલમના પાયામાં ખેડૂતોનો પૈસો છે એમ. કમલમના પાયામાં ખેડૂતોના પરસેવાના પૈસા ત્યાં પડ્યા છે, એનાથી જ કમલમ બન્યું છે. એટલે દૂધના હમ. પૈસાથી કમલમ બન્યું છે. જી, જી, આ બિલકુલ. એમના હા, હા. આક્ષેપો હતા, આપણે તો પુરવાર હા. ના કરી શકીએ. જી. પણ હા, વાત હા, હા. સત્ય લાગે છે ને, કારણ કે આટલું બધું જી. ઇન્ટરેસ્ટ કેમ છે આ બધાને. આ તો હવે હા, બધા સૌ. જાણતા થયા યાર આજકાલમાં. હા, 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 હા. અચ્છા. પરબત પટેલ ગુજરાત સરકારમાં મંત્રી રહી ગયા, સાંસદ રહી ગયા. હરિભાઈ ચૌધરી કે જેઓ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રહી ગયા. આવડા મોટા મોટા નેતાઓને રસ પડતો હોય, બરાબર છે. ઇવન શંકરભાઈ ચૌધરી વર્તમાન સમયે ગુજરાત વિધાનસભાના સ્પીકર છે. ભૂતકાળમાં તેઓ પણ મંત્રી રહી ચૂક્યા છે. અને વર્તમાન સમયે એમને મંત્રી પદની ઓફર પણ હશે, આપણે એવું માની લઈએ. છતાં પણ તેઓ ઓફર ઠુકરાવીને, અને આપે કહ્યું કે ભૂતકાળમાં પણ એમને આવી ઓફર થઈ હતી કે તમને મંત્રી બનાવી દઈએ, તમે બનાસ ડેરીને છોડી દો. પણ છતાં એમણે ન છોડી. એનો મતલબ એમ છે કે આટલા બધા લોકોને બનાસ ડેરીમાં રસ છે, તો નક્કી ત્યાં કંઈક હશે એમના ફાયદાની વાત. બનાસ ડેરી એકલામ નહીં, હા, કોઈ બધી પણ ડેરીમાં. કોઓપરેટિવ ફિલ્ડ, કોઈ પણ હમ. સહકારી મંત્રાલય, જો જી, સહકારી જી. બેંક, સાહેબ હા. બનાસકાંઠામાં નહીં પણ આખા ગુજરાતમાં તમે પણ હમ. તમારા ક્યાંક ખેડૂતોના ખાતામાં તપાસ કરાવજો ને. અમારે તો અહીંયા ચાલે જ છે. હમ, હમ, સહકારી હમ. બેંકોમાં ખેડૂતને ખબર નથી હોતી અને એના નામે લોન લેવાઈ જાય. હા, ઈ મુદ્દો ખેડૂત જુનાગઢમાં પોતે નીકળો હતો. ખેડૂત જ ના હોય, એ પોતે જી, જી, ખેડૂત ના જી. હોય, એના નામના તો અહીંયા લોન બોલતી હોય. હમ, અને હમ, આ હમ, બધા હમ. પૈસા કોને વાપરવાના? આ નેતાઓને. હા, 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 હા. મને એપીએમસી બનાવ્યું છે. એક વાત બહુ જી સારી યાદ આવે છે કે જુનાગઢની વિસાવદર વિધાનસભા ચૂંટણીની જે પેટા ચૂંટણી થઈ વિસાવદર સીટ ઉપર, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા. એમના જે હરીફ હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમની ઉપર પણ આ આક્ષેપો થયા છે કે તેઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન હતા. એ સમયગાળા દરમિયાન ખેડૂતોના નામે પૈસા ઉપડી ગયા, પરંતુ ખેડૂતોને મળ્યા જ નથી. આપે જે વાત કરી ને એ આમાં મુજબ. રિયાઝભાઈ તમે એક દિવસ સ્થળ ઉપર આવો. હું જો મીડિયાનું કામ છે, હું વારે ઘડીએ કહું છું કે આપણું કામ ન્યૂઝ આપવા કરતા ક્યાંક જી. આપણા હાથે પશુપાલકોનું, ખેડૂતોનું, સામાન્ય ગરીબ જનતાનું ક્યાંક જી. ભલું પણ થવું જોઈએ. આપણે એ વ્યક્તિને, મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે. જી, ગ્રાઉન્ડ જી. ઉપર ઉતરવું પડશે. હું ટૂંક સમયમાં એક હમ. ઝુંબેશ ચાલુ કરવાનો છું. ભાઈ કેમ એમના આવા એક બે દાખલા નથી, આવા હા. ઢગલો છે. બનાસકાંઠામાં આવા 500 કેસ તો હું કહું છું, બાકી 5000 હશે. ખેડૂતને ખબર જ નથી યાર. ખબર જ નથી, રાઈટ. અને આ જે મેં આપને વિસાવદરની વાત કરી ને કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં આવું થયું, એટલે આપણે એટલા માટે કરીએ છીએ વાત આ, કે એ વાત ચૂંટણીમાં એ મુદ્દો ખૂબ ચાલ્યો, અને એના પરિણામ સ્વરૂપે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દા ઉપર, આમ આદમી પાર્ટી વાળા તો આજકાલ બહુ એક્ટિવ છે, એ ખૂબ આક્રમક બન્યા. મતલબ એગ્રેસિવ થઈને એમણે એ મુદ્દાને ઉપાડ્યો અને પરિણામે આમ આદમી પાર્ટી ત્યાં જીતી ગઈ. જો રિયાઝભાઈ આ ભૂમિકા કોંગ્રેસ ને વિપક્ષની ભજવવાની હોય. જી, બિલકુલ આખા એક્ઝેક્ટલી રાઈટ વાત છે. ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસ બોલતી નથી. આ એક નહીં. સાબરકાંઠાના બનાવમાં આવી. બાકી જી. કોંગ્રેસના નેતાઓને સહકારી મંત્રાલયની ખબર જ નથી. ખબર જ નથી, રાઈટ. એમને ઉતરવું જોઈએ પશુપાલકોના અને ખેડૂતોના હિતમાં, જમીન ઉપર ઉતરવું જોઈએ. હાજી, 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 ગોપાલભાઈ હાજી. જીત્યા એનું કારણ એ ખેડૂતો માટેની લડાઈ હતી એટલે જીત્યા છે ભાઈ. જીતી રહે છે, રાઈટ, 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 રાઈટ. અને તમે જે દાખલો આપો એકનો, હું મારા ત્યાં તમે આવો, હું 500 કેસ આપું. 500 કોઓપરેટિવ બેંકને ખેડૂતને લોન આપવાની હોય. એક હમ. સાંભળજો,
જી ખેડૂતને લોન આપવાની હોય. હવે એક હા ગામમાં એક વ્યક્તિના ઉપર લોન અપાઈ ગઈ, જે ખેડૂત હા નથી, હા ખેડૂત જ નથી, અને લોન એના આપી નામે દીધી. લોન ચાલે. અને એ વ્યક્તિ બીજું બીજું એ વ્યક્તિ હમ. મરી ગયા, 3 વર્ષ થઈ ગયા, હા દર વર્ષે લોન રિન્યુ કરવાના સમયે એ વ્યક્તિ જીવતો થાય, બેંકમાં આવે, હા લોન ઉપર હા કાગળિયા સહી કરે અને પાછો ન્યા ન્યા મરી જાય. જબરું આ ભાઈ, આપણું સિસ્ટમ ગુજરાતનું જબરી છે. સુશાસન છે યાર. આ તો બહુ આમ આશ્ચર્ય પમાડે તેવી વાત છે એમ. નહીં, તમે તપાસ કરો. હું 500 ને ઓળખું છું, રિયાઝભાઈ, જી જી 500 બિલકુલ. હું ઓળખું છું. નહીં નહીં, એટલે આપને તો હવે સહકારી ક્ષેત્રનું આટલું જ્ઞાન છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં. એટલે આપની વાત બિલકુલ યોગ્ય છે. આવું થઈ શકે, સિસ્ટમમાં એટલે ઘણું બધું છે. સરકારને, એટલે મીડિયાનું પણ કામ છે આવા ભલે વિડીયો ઓછા વ્યક્તિ જોશે તો ચાલશે, પણ જે જી પ્રજા જે જોશે ને એને જાગવું પડશે ભાઈ. જાણવું પડશે. આપણે રાઈટ. આપણી ફરજ ત્યાં બજાવવી પડશે. દર ફેરા હિન્દુ મુસ્લિમ કરી અને ખેડૂતોનું ભલું નહીં થાય ભાઈ. નહીં થાય. રાઈટ બરાબર. વાત છે. હા, એટલે આપણી ફરજ સરસ. તરીકે આપણે પણ જે પ્રયાસ આપ કરી રહ્યા છો એ બદલ રિયાઝભાઈ પહેલો તો હું પણ આપનો આભાર માનું છું. અરે નહીં, સહકારી ક્ષેત્રનું આપ બહુ જ બહોળું અને ઊંડું જ્ઞાન ધરાવો છો, અને સ્વરાજના દર્શકોને આપે આજે લાભ આપ્યો એના માટે તો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને હવે શંકરભાઈ ચૌધરી પુનઃ ચેરમેન બને એટલે એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ. હા, પશુપાલકો, ચોક્કસ. ખેડૂતોનું ભલું થાય એવી પણ આપણે એમને પ્રાર્થના કરીએ. બરાબર છે ને? હા, હા, ચોક્કસ ઠીક છે, ચોક્કસ. આજે ખરું આપણા જોયું ચર્ચા ભાઈ, પૂરી કરી. શું? આપના માધ્યમ દ્વારા હું પણ હા. એમને અભિનંદન આપી દઉં. આમ જો કે ક્યારે આપ્યા નથી, બરાબર, પણ આજે આપી દઈએ ને ક્યાંક પશુપાલકોનું ભલું થાય એવા નિર્ણય કરે ત્યારે આપણે પણ જી એમને વખાણીશું. જી બિલકુલ બિલકુલ. હા, સાચું હોય તો 100% વખાણવાના, ભૂલ હોય તો કાન પકડવાનું. બિલકુલ સાચી હકીકત છે આ. સાચી વાત. બિલકુલ બિલકુલ. સ્વરાજ સાથે સહકારી ક્ષેત્રની અને ખાસ કરીને બનાસ ડેરીની ચૂંટણીના પરિણામોની ચર્ચામાં જોડાવા બદલ રમેશભાઈ આપનો આભાર. સ્વરાજના આપનો પણ ખૂબ ખૂબ આભાર. મહામૂલા દર્શક મિત્રો આપનો પણ આભાર. ધન્યવાદ.